તો ચૂંટણી અને મતદાન પહેલા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ જાહેરમાં મુસ્લિમોને વચન આપ્યું છે કે તમારે જ્યાં પણ દરગાહ બનાવી હોય અમે છૂટ આપીશું, સાથે તમને રસ્તા પર નમાઝ પઢવાની છૂટ આપીશું. સમગ્ર મામલાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપની હલકી માનસિકતા ગણાવી. સાથે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી કોઈ જ ગેરકાનૂની કૃત્ય નહીં થવા દે. મુસ્લિમોને ભડકાવતા આ પ્રકારના આમ આદમી પાર્ટીના નિવેદનોને મુંગેરી લાલ કે હસીન સપને ગણાવીને હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં કાયદો કાનૂન મજબૂત છે અને અમે નિયમોને વિરુદ્ધ કોઈને જવા નહીં દઈએ. સાથે તેમણે જણાવ્યું કે નિયમ વિરુદ્ધ જઈને ખોટા ભડકાઉ નિવેદનો આપતા નેતાઓ અને તેમના આકાઓને અમે સીધા કરી દઈશું અને ગુજરાતની પ્રજા નિશ્ચિંત રહે. આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે. ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષોની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે. એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્ત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે. પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે. જે રાજ્યના નિયમો છે એ તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે. અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો. અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે. ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો.